રાજકોટમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં બબાલ થઈ જનરલ બોર્ડમાં કોંગ્રેસના સભ્યને બહાર નીકળવાનું કહેતા હોબાળો થયો। જનરલ બોર્ડમાં ગેરશિસ્ત દાખવતા કોંગ્રેસના સભ્યને બહાર કાઢાતા હોબાળો થયો। આજે જનરલ બોર્ડ મળ્યું હતું રાજકોટ મનપાનું અને જેમાં કોંગ્રેસના નેતાને બહાર કાઢવામાં આવ્યા, કોંગ્રેસના સભ્યને બહાર કાઢવામાં આવ્યા। જનરલ બોર્ડમાં ગેરશિસ્ત દાખવતા તેમને ટકોર કરવામાં આવી અને ત્યારબાદ તેમને બહાર નીકળી જવા માટે કહ્યું હતું અને મામલો બીચક્યો હતો। કરવામાં આવી નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, આ વિષયને લઈને અમારો મુદ્દો હતો। ક્યાંક ના ક્યાંક વાલમેનો દ્વારા અથવા તો જે કાંઈ આ ચેનલ છે એ ચેનલની અંદર મોટા સમ કનેક્શનની અંદર લઈ લે તો હાલ નીચેથી હાવ નીચેથી હાવ નીચેથી રાજકોટ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી અને સામાન્ય સભામાં હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા અને જનરલ બોર્ડમાં ગેરશિસ્ત દાખવતા કોંગ્રેસના સભ્યને બહાર કાઢવામાં આવતા હોબાળો થઈ ગયો હતો। આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા હતા, બંને પક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા। તો જનરલ બોર્ડમાં કોંગ્રેસના સભ્યને બહાર નીકળવાનું કહેતા હોબાળાના આ દ્રશ્યો અમે આપને આ સામાન્ય સભા રાજકોટ મનપા તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। તો આજની આ રાજકોટ મનપાની આ સામાન્ય સભામાં હોબાળો થયો હતો અને ભારે આક્ષેપ પ્રતિ આક્ષેપો એકબીજા ઉપર એ થયા હતા। સાથે જ કોંગ્રેસના સભ્યને બહાર કાઢવામાં પણ આવ્યા। તો જનરલ બોર્ડમાં ગેરશિસ્ત દાખવવા બદલ તેમને બહાર કાઢાતા હોબાળો થયો। આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, આજે તો કોર્પોરેશનની સામાન્ય સભામાં બબાલના દ્રશ્યો સર્જાયા। જનરલ બોર્ડ આજે મળી હતી, કોંગ્રેસના સભ્યને બહાર નીકળવાનું જ કહેતા હોબાળો થયો। આખરે આ મામલો શું છે આખો? લાઈનમાં એક ઝોનમાં મિનિમમ અને મેક્સિમમ કેટલા કનેક્શન આપી શકાય? જી ચોક્કસથી અંકુર, જે પ્રમાણે નવા ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે જેની પ્રશ્નોત્તરી માટેનું આજે પ્રથમ બોર્ડ છે ને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। લગભગ જે બોર્ડ જનરલ બોર્ડ છે તે વહેલું પૂર્ણ થઈ જતું હતું, પરંતુ હજુ 2 વાગ્યાનો સમય છે, એટલે કે 2 વાગ્યા છે, તેમ છતાં જનરલ બોર્ડ છે તે ચાલુ છે। એટલે કે જે પ્રમાણે અધિકારીઓના ઉધડા છે તે વર્તમાન જે શાસક પક્ષના નેતાઓ છે, કોર્પોરેટરો છે તે લઈ રહ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 2 વાગ્યાનો સમય છે, અધિકારીઓ છે તે જવાબ આપી રહ્યા છે, જે અલગ અલગ વિષયના જવાબો છે તે આપી રહ્યા છે। કારણ કે જે પ્રમાણેની ઘટના બની હતી, આ જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરો છે તેમના દ્વારા પ્લેકાર્ડ છે તે કાઢવામાં આવ્યા હતા અને પ્લેકાર્ડને લઈને ક્યાંક ને ક્યાંક મેયરે પણ તેમને ટકોર કરી હતી। પરંતુ જનરલ બોર્ડના જે દ્રશ્યો છે, હાલ જે શાસક પક્ષના કોર્પોરેટરો છે તે પ્રશ્નો પૂછી રહ્યા છે અને આપણે કોર્પોરેટરોને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે કોર્પોરેટરો છે તે હાલ આવ્યા છે અને જે કોર્પોરેટરો છે તે પ્રશ્નો પૂછી રહ્યા છે। શું આખો મુદ્દો છે? વોર્ડ નંબર 11 ની અંદર અત્યારે વોર્ડ નંબર 11 ભૌગોલિક રીતે ખૂબ મોટો વોર્ડ છે। પાણી વિતરણ વ્યવસ્થામાં લોકોને પૂરતું પાણી નથી મળતું, એની અમારી તંત્ર સામે ફરિયાદ હતી। એમાં જે જગ્યાએ વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ના ક્યાંક ગેરરીતિ આચરવામાં આવે છે એની ઉપર સખ્ત કાર્યવાહી થાય અને લીગલ રીતે લોકોને કોર્પોરેશનના નિયમ મુજબ પાણી મળે, આ વિષયને લઈને અમારો તંત્ર સામે સવાલ હતો। કઈ રીતે ગેરરીતિ થાય છે? કારણ કે ઘણા બધા કોર્પોરેટરોએ આ વાત છે તે જનરલ બોર્ડમાં મૂકી છે। ગેરરીતિમાં મેજર સમ કનેક્શનો આવેલા છે। સમ કનેક્શનની અંદર ક્યાંક જે ચેનલ છે એમાં એવી કોઈ પરવાનગી આપવામાં આવે છે કે પોતાની રીતે કનેક્શનના વાલ ઓપરેટ થઈ અને વધારાનું પાણી એની અંદર આપવામાં આવે છે। નિયમ શું છે ને કેટલું વધારાનું પાણી આપવાનું છે? કાયદેસર નિયમ આપણે એક ઘરને 20 મિનિટ અથવા તો 400-450 લીટર મહાનગરપાલિકાના નિયમ મુજબ પાણી મળવું જોઈએ, જે દરેક લોકોને